નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સમચયમાં આપણે ક્રમગુણિત n એટલે કે ફેક્ટોરિયલ n અને n ફેક્ટોરિયલ જેને ગુજરાતીમાં શું કહેવાય ક્રમગુણિત n એ વિશે જોયું હતું. બીજું આપણે NPR સૂત્ર જોયું હતું. NPR ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. વિદ્યાર્થી મિત્રો આપણે જે NPR માટે જોયું હતું શું કે NPR ઇક્વલ ટુ n ઇન્ટુ n માઇનસ 1 n માઇનસ 2 અપ ટુ n માઇનસ r કૌંસમાં r માઇનસ 1 એટલે કે n માઇનસ r પ્લસ 1 થશે. આ આપણે જોયું હતું. હવે શું કરીશું આપણે કે અંશ અને છેદને n માઇનસ r માઇનસ 1 ડોટ 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 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 વડે અંશ અને છેદને આપણે ગુણી કાઢીએ એટલે NPR ઇક્વલ ટુ શું મળશે n ઇન ધ બ્રેકેટ n માઇનસ 1 n માઇનસ 2 અપ ટુ n માઇનસ r પ્લસ 1 ઇન્ટુ n માઇનસ r માઇનસ 1 3 2 1 અપોન n માઇનસ r માઇનસ 1 અપ ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. વિદ્યાર્થી મિત્રો આ શું થયું 1 2 3 અપ ટુ n સુધી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર થયો એટલે એને આપણે શું કહીશું ક્રમગુણિત n એટલે કે n ફેક્ટોરિયલ એમ કહીશું. અને છેદમાં શું 1 2 3 અપ ટુ n માઇનસ r એટલે n માઇનસ r ફેક્ટોરિયલ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત NPR ક્રમચય NPR આમ પણ લખી શકાય ઓર આમ પણ લખી શકાશે NPR આમ પણ લખી શકાય. આ લખેલું અને આ લખેલું બંને સરખું જ છે. ઘણીવાર એક્ઝામમાં અથવા તો કોઈક વાર આમ પણ લખેલું હોય અને આમ પણ લખેલું હોય તો આપણે શું સમજવાનું NPR એમ સમજવાનું. વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ કયો જોઈએ કે સ્વાધ્યાય 7.3 પહેલો એક્ઝામ્પલ શું આપેલું છે જુઓ. પહેલી વાત તો એક્ઝામ્પલ બરાબર સમજો. અહીં શું આપેલું છે 1 થી 9 અંકોનો ઉપયોગ કરી. 1 થી 9 અંકો એટલે કુલ અંકો કેટલા થવાના 9 થવાના. બીજું પુનરાવર્તન સિવાય એટલે એકવાર અંક વાપર્યા પછી પાછો વાપરવાનો નથી. તો 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ આપણને કન્ડિશન શું આપેલી છે પહેલાં જુઓ. શું આપેલું છે 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય આ શબ્દ ખાસ જોવાનો નહીં તો તમારી ભૂલ થશે જ. આમ સિવાય કેટલા અંકોની 3 અંકોની એટલે એકમ દશક ને શતક 3 અંકોની સંખ્યાઓ મેળવી છે. સંખ્યા શું કરવી મેળવી એ શું થવાનું 9 ભિન્ન વસ્તુઓ માટે 9 ભિન્ન અંકો માટે 9 ભિન્ન અંકોમાંથી એટલે વસ્તુમાંથી જે લખો તે અંકોમાંથી 4 વસ્તુ એકસાથે લેવાથી ક્રમચયની સંખ્યા 3 વસ્તુ એકસાથે લેવાથી 3 અંકો એકસાથે લેવાથી મળતા ક્રમચયની સંખ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 9 અંકો છે તેમાંથી 3 અંકોની પસંદગી કરવાની છે. ટૂંકમાં કહીએ તો એટલે 3 અંકોની કુલ સંખ્યા કેટલા પ્રકારે 9p3 પ્રકારે એટલે 3 અંકોની કુલ સંખ્યા બરાબર 9p3 અને 9p3 એટલે NPR ઇક્વલ સૂત્ર શું છે NPR ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. અહીં n બરાબર 9 છે r બરાબર 3 છે. સૂત્રમાં મૂકો કિંમત તો શું થવાનું 9 ફેક્ટોરિયલ અપોન 9 માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે શું થવાનું 9 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ. હવે આને સાદુરૂપ આપવા માટે શું 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ
अपॉन 6 ફેક્ટોરિયલ. આ 6 ફેક્ટોરિયલ કેન્સલ એટલે કેટલા થશે? 7 7 56 56 ગુણ્યા 9 56 ગુણ્યા 9 9 6 56 4 5 9 50 45 50 એટલે 504 આવશે જવાબ. કેટલો? 504. 504 આ થયો આપણો એક્ઝામ્પલ. રાઈટ. ચાલો હવે આપણે જોઈએ બીજો એક્ઝામ્પલ. અંકોનું પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બને? અંકોનું પુનરાવર્તન કરવાનું નથી એટલે એક અંક વપરાઈ ગયો પછી પાછળથી ઉપયોગમાં લેવાનો નથી એવું અર્થઘટન થાય. તો અંકો કેટલા આપણી પાસે? 10 અંકો છે. તો કયા કયા? 0 1 2 3 4 5 6 7 8 અને 9 એમ કેટલા અંકો છે? 10 અંકો છે. એમાં 4 અંકોની કેટલી સંખ્યા બને? 4 અંકોની સંખ્યા, અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બને? તો આપણે એમ કહી શકીએ કે આ જે તમારા 10 અંકો છે નો ઉપયોગ કરી 4 અંકોની સંખ્યાઓ, 4 અંકોની સંખ્યાઓ પુનરાવર્તન સિવાય બનાવવાની છે. પુનરાવર્તન સિવાય બનાવવાની છે. એટલે શું આવશે? 4 અંકો એટલે કયા કયા? એકમ, દશક, શતક અને હજાર. આ એકમ, દશક, શતક અને હજાર. એકમ, દશક, શતક અને હજાર. 4 અંકો થયા. હવે તમે જુઓ આ 10 ભિન્ન વસ્તુમાંથી 4 વસ્તુ લેવાથી મળતા ક્રમચયની સંખ્યા આપણને 10p4 થવાનું. રાઈટ. પણ પ્રથમ સ્થાનમાં હજારના શૂન્ય લઈ શકાય નહીં. જો શૂન્ય લઈએ તો 3 અંકોની સંખ્યા બની જાય. રાઈટ. એટલે 10 ભિન્ન પહેલી વાત તો એ કે અહીં પહેલું આપણે એમ મેળવીએ કે 10 અંકોમાંથી 4 અંકની સંખ્યા આપણે 10 અંકોમાંથી 3 અંકો, 10 અંકોમાંથી 4 અંકો, 4 અંકો એક સાથે લેવાથી મળતા ક્રમચયોની સંખ્યા કેટલી થવાની? 10p4 થશે. રાઈટ. હવે પ્રથમ સ્થાને શૂન્ય હોય તો સંખ્યા 4 અંકની નહીં, કેટલા અંકોની થઈ જાય? 3 અંકોની થઈ જાય. એટલે પ્રથમ સ્થાને શૂન્ય લઈને બાકીના 3 સ્થાનમાં 1 2 3 9માંથી પસંદ કરવી પડે. એટલે 9માંથી 3 ભિન્ન વસ્તુ પસંદ કરવી પડે. કેટલીમાંથી? 9માંથી. એ લખવું હોય તો લખી શકાય. અહીંયા બીજો મુદ્દો, આ તમારો પહેલો મુદ્દો થયો. રાઈટ. બીજો મુદ્દો લખવો એટલે લખી શકાય. હવે પ્રથમ સ્થાને શૂન્ય હોય તો શું? શૂન્ય હોય તો તે સંખ્યા 4 અંકની મળે નહીં. હોય તો તે સંખ્યા પ્રથમ સ્થાને એટલે કયું? હજારના સ્થાને. પ્રથમ શૂન્ય હોય તો તે સંખ્યા કેવી? 4 અંકની મળે નહીં, 3 જ અંકની થઈ જાય. 4 અંકની મળે નહીં. ટૂંકમાં કહેવાનો ભાવ થઈ કે હજારના સ્થાનમાં એટલે કે આ પ્રથમ સ્થાનમાં શૂન્ય લઈ શકાય નહીં. એટલે બાકીના 3 સ્થાનમાં શૂન્ય લઈ શકાય નહીં. બરાબર. પરંતુ 3 અંકો થાય અર્થાત પ્રથમ સ્થાને શૂન્ય લઈ બાકીના 3 સ્થાનમાં 1 2 3 પસંદ કરવાથી મળતી સંખ્યા એ 9માંથી 3 વસ્તુ મળતી સંખ્યા થવાની. એટલી બાદ કરી નાખીએ આમાંથી, કુલમાંથી. એટલે આજે પ્રથમ સ્થાને શૂન્ય હોય તે સંખ્યા 4 અંકની મળે નહીં, પરંતુ 3 અંકોની થાય. પરંતુ કેટલા અંકોની થાય? પરંતુ
3 અંકોની થાય. ત્રણ અંકોની થાય. એટલે આપણે શું કરીશું? હા, પ્રથમ સ્થાને 0 હોય તો તે જ સંખ્યા 4 અંકોની મળે નહીં, પરંતુ 3 અંકોની થાય. એટલે પ્રથમ સ્થાને 0 લઈને આ બાજુ પ્રથમ સ્થાને 0 લઈને બાકીના 3 સ્થાનમાં 1 2 3 up to 9 1 2 3 up to 9 માંથી પસંદ કરતા મળતી સંખ્યાઓ એ 9 અંકોમાંથી 3 અંકો લેવાથી મળતા ક્રમચયની સંખ્યા થશે. મળતા ક્રમચયોની સંખ્યા કેટલી થશે? 9p3 થશે. એટલે માગેલ 4 અંકોની કુલ સંખ્યા બરાબર શું થવાનું? માટે માગેલ 4 અંકોની કુલ સંખ્યા બરાબર 10p4 માઇનસ 9p3 થશે. 10p4 એટલે 10 ફેક્ટોરિયલ અપોન 10 માઇનસ 4 ફેક્ટોરિયલ માઇનસ 9 ફેક્ટોરિયલ અપોન 9 માઇનસ 3 ફેક્ટોરિયલ. રાઈટ? એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 10 into 9 into 8 into 7 into 6 factorial upon 6 factorial minus 9 into 8 into 7 into 6 factorial upon 9 minus 6 factorial. આને આ કેન્સલ થશે. આને આ શું થશે? કેન્સલ થશે. આ પણ કેન્સલ થશે. એટલે શું આવશે? ધીસ ઇક્વલ ટુ 9 into 8 આમાં શું કોમન? 9 8 7 9 into 8 into 7 કોમન નીકળશે. એટલે અહીંયા શું હશે? 10 માઇનસ 1 રહેવાનું. એટલે ધીસ ઇક્વલ ટુ 9 into 8 into 7 into 9 10 માઇનસ 1 એટલે 7 થવાનું ને. એટલે ગુણાકાર કરો તો કેટલા આવશે? 9 8 72 ગુણ્યા 9 7 63 બેનો ગુણાકાર કરીએ તો 3 દુ 6 એટલે 4 5 3 6 થશે. આ આન્સર આવશે. આ આન્સર થશે. રાઈટ? ચાલો, એ જ પ્રમાણે આપણે એક્ઝામ્પલ નંબર ત્રીજો અને ચોથો ત્રીજો તમને હોમવર્કમાં આપું છું. ત્રીજો એક્ઝામ્પલ લીવ ફોર યોર હોમવર્ક. ત્રીજો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. રાઈટ? ચોથો એક્ઝામ્પલ જુઓ. ચોથો એક્ઝામ્પલ એના જેવો જ છે. જુઓ, 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરે 4 અંકોની કેટલી સંખ્યા બને? આમાંથી કેટલી યુગ્મ સંખ્યા બને? વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંકો કેટલા આપેલા છે? અહીં 1 2 3 4 5 એમ કુલ કેટલા અંકો છે? અંકોનો ઉપયોગ કરી અંકોનો ઉપયોગ કરી 4 અંકોની સંખ્યા પુનરાવર્તન સિવાય બનાવવાની છે. 4 અંકોની સંખ્યા કેવી? પુનરાવર્તન સિવાય બનાવવાની છે. પુનરાવર્તન સિવાય
બનાવવાની છે. બરાબર. એનો અર્થ એમ થયો 5 અંકોમાંથી 4 અંકોની પસંદ કરવાના પ્રકાર ક્રમચયની સંખ્યા કેટલી થશે? માટે 5 અંકોમાંથી 4 અંકો 4 અંકો એક સાથે પસંદ કરતા 4 અંકો 5 અંકોમાંથી 4 અંકોની પસંદગી એક સાથે કરતા મળતા ક્રમચયની સંખ્યા કેટલી થશે? 5p4 સંખ્યા બરાબર 5p4 અને 5p4 એટલે 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ 4 ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ એટલે શું? 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 અને 5 માઇનસ 1 એટલે 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 જ થાય એટલે કેટલા થશે જવાબ? 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે 5 ચોક 20 120 થશે. 120 થશે. હવે જુઓ બીજો પ્રશ્ન, યુગ્મ સંખ્યા આપણે મેળવવાની છે. કેવી સંખ્યા? યુગ્મ સંખ્યા. હવે 4 અંકોની યુગ્મ સંખ્યા મેળવવાની છે એટલે 4 અંકો એટલે કયા આવવાના? 4 અંકો એટલે કયા આવવાના? એકમ, દશક, શતક ને હજાર. આ તમારું એકમનું સ્થાન, આ તમારું દશકનું સ્થાન, આ શતક અને આ હજાર. હવે જો યુગ્મ સંખ્યા જો મેળવવી હોય તો એકમના સ્થાનમાં બેકી સંખ્યા જ હોવી જોઈએ. એકમના સ્થાનમાં કઈ સંખ્યા હોવી જોઈએ? બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે કઈ? આપણને 5 અંકો 1 2 3 4 5 આપેલા ને એટલે 2 4 જ લઈ શકાય. એટલે એનો અર્થ એકમનું સ્થાન 2 પ્રકારે ભરી શકાય. એ વાત નક્કી થઈ ગઈ, રાઈટ? એકમનું સ્થાન જો 2 પ્રકારે ભરી શકાય, આ 2 જ અંકો લઈ શકાય ને. તો બાકીના કેટલા અંકો બાકી રહ્યા? 4 અંકો રહ્યા અને 4 અંકોમાંથી આપણે આ 3 સ્થાન ભરવાના છે. એટલે 4 અંકોની કુલ યુગ્મ સંખ્યા કેટલી થશે? એટલે 4 અંકોની યુગ્મ સંખ્યાઓ બરાબર. આ એકમનું સ્થાન 2 પ્રકારે ભરી શકાય અને બાકીના 3 સ્થાન ભરવાનું છે. અંકો કેટલા બાકી? 4 બાકી એટલે 4p3 થશે. એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ અપોન 4 માઇનસ 3 ફેક્ટોરિયલ. એટલે શું થવાનું? 2 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ એટલે 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 અપોન 4 માઇનસ 3 એટલે 1 ફેક્ટોરિયલ એટલે 1. ધીસ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. ધીસ ઇક્વલ ટુ શું થશે? 2 ચોક 8 તારી 24, 24 દુ 48 એટલે 48 થશે આન્સર. કેટલો થશે? 48. આ વસ્તુ ખાસ કાળજી રાખજો વિદ્યાર્થી મિત્રો. તમને પ્રશ્ન એ થશે આ કેવી રીતે આવ્યું? તો અહીંયા જો આપણે 4 અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે. 4 અંકો એટલે કે હજાર, શતક, દશક ને એકમનું સ્થાનવાળા. યુગ્મ સંખ્યા બનાવી એકમના સ્થાનમાં હંમેશા યુગ્મ સંખ્યા જ આવવી જોઈએ. એટલે યુગ્મ અંકો કયા છે? 2 અને 4 જ છે. એટલે એકમનું સ્થાન 2 પ્રકારે ભરી શકાય, રાઈટ? બાકી કેટલા સ્થાન થયા? 3 સ્થાન થયા. અંકો કેટલા છે? 1 અંક વપરાઈ ગયો એટલે 4 અંકો બાકી રહ્યા. એટલે 4 અંકોમાંથી 3 અંકોની પસંદગી તો 4p3 પ્રકારે થશે. એટલે 4 અંકોની યુગ્મ સંખ્યાઓ કેટલી થશે? 2 ઇન્ટુ 4p3. આ વસ્તુ સમજવાની જરૂર છે. તમે સાદરૂપ આપો તો 48 આન્સર આવશે, રાઈટ? હવે જોઈએ આપણે 6 એક્ઝામ્પલ જોઈએ. 6 એક્ઝામ્પલ શું આપેલું છે? ધ્યાન આપજો બરાબર. 6 એક્ઝામ્પલ જો n-p3 ઇન્ટુ np4 ઇક્વલ ટુ 1/9 તો આ જેમ છે (2). તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ આ બધું ધ્યાન આપો. તો આપણે આમ લખી શકીએ n-1p3 જેમ np4 ઇક્વલ ટુ 1/9 આમ લખી શકાય, રાઈટ? તો આ શું થશે? n-1 ફેક્ટોરિયલ અપોન
શું થશે? n-1 -3 ફેક્ટોરિયલ ઇન્ટુ np4 એટલે છેદમાં શું આવવાનું? છેદમાં n આવી જવાનું, n ફેક્ટોરિયલ અપોન n-4 ફેક્ટોરિયલ. આ જ ઉલટાવી કાઢ્યું, અંશમાં ગઈ, ઇક્વલ ટુ 1/9. એટલે આ કેટલા n-4 ફેક્ટોરિયલ થવાનું ને? એટલે આને આપણે n-1 ફેક્ટોરિયલ અપોન n-4 ફેક્ટોરિયલ ઇન્ટુ n-4 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ અપોન 1/9. એટલે n-4 ફેક્ટોરિયલ n-4 ફેક્ટોરિયલ વિલ બી કેન્સલ. n-1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ કેન્સલ, એટલે 1 અપોન n ઇક્વલ ટુ 1/9. એટલે n ઇક્વલ ટુ શું થશે? એટલે n ઇક્વલ ટુ 9. આ તમારો આન્સર થશે. આ છેદમાં 1/9 છે, આ પણ 1/9 ઉલટાવી કાઢો તો n ઇક્વલ ટુ 9 થશે. રાઈટ? આ તમારો આન્સર થયો. ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. 7માં 2 એક્ઝામ્પલ આપેલા છે. કેટલા આપેલા છે? 2. એક હું કરીશ અને બીજો તમને લેફ્ટ ફોર યોર હોમવર્ક કરીએ. ચાલો પહેલાં શું આપેલો છે? અહીં 5pr ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6pr-1 આપેલું છે. એટલે આપણે NPR સૂત્ર અનુસાર આમ લખી શકીએ 5 ફેક્ટોરિયલ અપોન 5 - r ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ અપોન 6 - r પ્લસ 1 ફેક્ટોરિયલ. આ r-1 એટલે માઇનસ પ્લસ 1 થયું, n-r. રાઈટ? ચાલો ધીસ ઇક્વલ ટુ 5 ફેક્ટોરિયલ અપોન 5 - r ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 2 ઇન્ટુ, અહીંયા આપણે એમ લખી શકીએ કે 6 ફેક્ટોરિયલ એટલે 2 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ, 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અપોન 7, 6 પ્લસ 1 7 માઇનસ r ફેક્ટોરિયલ. રાઈટ? ચાલો એટલે શું થવાનું? 5 ફેક્ટોરિયલ બંને બાજુ નીકળી ગયા. એટલે શું આવવાનું? 1 અપોન 5 માઇનસ r ફેક્ટોરિયલ, 1 અપોન 5 માઇનસ r ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 6 દુ 12 અપોન 7 માઇનસ r. એને આપણે આમ લખી શકીએ 7 માઇનસ r ઇન્ટુ 6 માઇનસ r ઇન્ટુ 5 માઇનસ r ફેક્ટોરિયલ. રાઈટ? એટલે 5 માઇનસ r ફેક્ટોરિયલ નીકળી જશે. એટલે શું આવશે? 1 ઇક્વલ ટુ 12 ઇન્ટુ 7 માઇનસ r ઇન્ટુ 6 માઇનસ r. રાઈટ? અને આપણે ગુણી કાઢીએ એટલે 7 માઇનસ r ઇન્ટુ 6 માઇનસ r ઇક્વલ ટુ 12 થશે. એટલે આને આપણે r સ્ક્વેર માઇનસ 13r પ્લસ 42 ઇક્વલ ટુ 12. એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ, એટલે r સ્ક્વેર માઇનસ 13r પ્લસ 30 ઇક્વલ ટુ 0. અને અવયવ પાડ નાખો, 10 તારી 30 એટલે r માઇનસ 10 ઇન્ટુ r માઇનસ 3 ઇક્વલ ટુ 0. એટલે r માઇનસ 10 ઇક્વલ ટુ 0 ઓર r માઇનસ 3 ઇક્વલ ટુ 0. એટલે r ઇક્વલ ટુ 10 ઓર r ઇક્વલ ટુ 3. પરંતુ અહીંયા લખીએ, પરંતુ 0 લેસર ઇક્વલ ટુ r લેસ ધેન 5. એટલે r કેવો? 0 કરતાં મોટો અને 5 અથવા 5 કરતાં નાનો, 5થી મોટો હોઈ શકે નહીં. એટલે r બરાબર 10 આવી શકે નહીં. એટલે આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ r ઇક્વલ ટુ 3 જ લઈ શકાય. રાઈટ?
આર ઇક્વલ ટુ 3 લઈ શકાય. અહીંયા આરની બે કિંમત મળી, આર ઇક્વલ ટુ 10 અને આર ઇક્વલ ટુ 3, પરંતુ આ કન્ડિશન શું છે? 0 લેસર ઇક્વલ ટુ આર લેસર ઇક્વલ ટુ એન, એન ઇક્વલ ટુ 5 છે. આર કદાપી પણ એન કરતાં મોટો હોઈ શકે નહીં, એટલે કે 5 કરતાં મોટો હોઈ શકે નહીં. એટલે 10 જવાબ આવી શકે ને, પણ શું આવે? આર ઇક્વલ ટુ 3. દેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. હવે આ સેકન્ડ વન છે એ લેફ્ટ ફોર યોર હોમવર્ક, એના જેવો જ છે, એ તમારે કરવાનો છે. બાકીના એક્ઝામ્પલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.